કેટલાય સમયથી રશિયા યુક્રેન યુદ્ધ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કેટલાય દેશો દ્વારા મધ્યસ્થી કરવા છતાં બંને દેશો યુદ્ધ પૂર્ણ કરવા મૂડમાં નથી લાગી રહ્યા। જ્યારે યુદ્ધમાં કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે તેમ કેટલાય ભારતીયોનો પણ ભોગ લેવાઈ રહ્યો છે। રશિયા યુક્રેન યુદ્ધમાં કેટલાક ભારતીયો પણ મોતને ઘાટ ઉતરતા આવતા હોવાની હકીકત બહાર આવતા સરકાર દ્વારા તમામ રશિયામાં રહેતા ભારતીયોને યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે। ત્યારે ગત સપ્તાહમાં સુરતના હેમિલ નામક યુવકનું યુક્રેનના ડ્રોન હુમલા દરમિયાન મોત નીપજ્યું છે। રશિયન આર્મીમાં સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો હેનિલ મૂળ સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો યુવાન છે। વિદેશ મંત્રાલયે 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે રશિયન આર્મીમાં ભરતી થયેલા ઘણા ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે। ત્યાંની સેનાએ તેમને મુક્ત કર્યા છે। યુદ્ધ લડવા માટે યુક્રેન મોકલવામાં આવેલા એક ભારતીયના મોત બાદ મંત્રાલયનું આ નિવેદન આવ્યું છે। રશિયામાં નોકરી અપાવવાના બદલામાં એજન્ટોએ વાયદો કર્યો હતો કે રશિયામાં દરેક વ્યક્તિને દર મહિને 1 લાખથી 1.5 લાખ રૂપિયા મળશે। બાદમાં પગાર વધુ વધશે। તાલીમ દરમિયાન દરેકને 40 થી 50 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા। ભારત સરકાર આ મુદ્દે રશિયા સાથે વાત કરી રહી છે। ભારતની એમ્બેસી પણ આ બાબતને ગંભીરતાથી જોઈ રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે નોકરી માટે રશિયા ગયેલા ઘણા ભારતીયો હાલમાં યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યા છે। અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો અમારે સમીર કરીને છોકરાનું નામ છે એ છોકરો એની જોડે કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો છે। અમે સતત 4 થી 5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા। એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું। મોત નિપજનાર હેમિલના મૃતદેહને પરત સુરત લાવવા તેમના પિતા અને કાકા મૂંઝવણમાં હતા। બંનેએ હેમિલનો મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ તૈયાર થયા અને તેમને વિઝા પણ મૂકી દીધા હતા અને હેમિલનો મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રનો સંપર્ક કર્યો હતો। રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસીએ હેમિલના પરિવારનો સંપર્ક કર્યો। ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે, જો કે હજુ કોઈ ફાઇનલ ડેટ આપવામાં આવી નથી।